નમસ્તે મિત્રો, ગુડ આફ્ટરનૂન અને સ્વાગત તમારું આપણા નવા બ્લોગમાં. અને આજે તો વરસાદ થોડો ઝરમર ઝરમર આવતો હતો હમણાં ને અત્યારે રહી ગયો છે એકદમ. એટલે આજે બહુ શાંતિ છે. જો કે એક આમ ખાલી પલાળી જાય છે, બાકી વાંધો નથી આવતો. અને આજે એક મહેમાન આવ્યા છે અમારા ઘરે, અને એ છે મનીષાના નાના. એટલે મજા આવી ગઈ અમને. અને હું તો એમ જ કહું છું, એ રોકાવાના છે, પણ એ કદાચ કેવલ ને ન્યા કા તો મનીષા ને ન્યા, બે માંથી એક ને ન્યા રોકાવાના છે આજે અમારા ઘરે. એવું છે, એવું છે. પણ હું એમ કહું છું કે અહીંયા જ રોકાઈ જાય. હા, રોકાય. અને દાદા એમ કે છે કે અલગ અલગ કે મારે આંટો મારવા જવું છે. મેં કીધું અરે હું લઈ જાઉં આંટો મારવા, પણ રોકાવાનું અહીંયા એમ. એટલે એ રીતે. અને બીજું કે આજે શનિવાર છે ને, તો હનુમાન દાદાના મંદિરે જવું છે. એ કેવલે નક્કી કર્યું છે. બાકી તો એમાંય આપણે હારે જાશું. એટલે એવું નહીં કે કેવલ એકલો બધું લાભ ઉઠાવી જાય. ક્યારેક આવે ત્યારે લાભ તો ઉપાડવો ને. એટલે આપણે બધા હારે જાશું. રાત્રે કેવલ ફ્રી થઈ જાય ને, હમણાં નોકરી થશે એટલે એ નોકરી જઈ આવે એટલે પછી કેવલ ફ્રી થાય, પછી આપણે બધા રાતે જઈએ. અને આ વસ્તુ મારે તો જવાનું જ હોય દાદા, શનિવાર હોય એટલે. તો આ હું અમે ઓલા મંદિરે જઈએ, એક બીજું છે ને. તો મેં જોયું નથી ને, મેં કીધું આપણે જોઈએ. છે. હું કોઈ દિવસ નથી જોયું. હા, અમે આમ જઈએ બીજા એક મંદિરે, બજાર બાજુ વચ્ચે આવે, બજાર નો આવે પણ આતાભાઈ ચોકે. ન્યા શનિદેવ નું, હનુમાન દાદા નું. અને નવું થયું છે મંદિર? ના ના, જૂનું બહુ વર્ષોથી. હું કદાચ 10-12 વર્ષથી જાઉં છું, વર્ષોથી છે. આજે આમ જાશું. ઈ બહુ મોટું છે. મનીષાના દાદા એટલે કે નાના તો નીકળી ગયા અત્યારે પાછા કેવલના ઘરે રોકાણા. અને ના પાડી, મેં ઘણું કીધું તો કે ના ના હમણાં નહીં, પછી કે. અને મમ્મી લઈ આવી છે આવા વેફર બિસ્કિટ, અલગ અલગ છે ઘણા બધા બાળકોને આપવા માટે. કેમ કે મમ્મીના મમ્મી એટલે કે મારા જે નાની હતા ને, એમને આજે તિથિ છે, 6 વર્ષ થયા આજે એમને. એટલે બાળકોને આજે ઈવડા ખવડાવવાનું છે. અને સાથે સાથે આપણે આજે જઈ આવીએ ભણાવવા માટે, કેમ કે ગઈકાલે તો નહોતા ગયા. ગઈકાલે વરસાદ ઝરમર ઝરમર ચાલુ હતો, એટલે જઈ નહોતા શક્યા. ત્યાં બેસવાનું અને એવું થોડીક તકલીફ થાય એટલા માટે. એટલે આજે જઈએ. હવે વરસાદ ન આવે તો સારું છે આજે, નહીતર જો આવશે તો વેફર બિસ્કિટ આપીને પાછા આવી જવું પડશે એવું થશે. કેમ કે વાદળા તો જો છવાયેલા જ છે, તડકો આવ્યો જ નથી આજે. 3 દિવસથી. આ સાચી વાત. અમારે અહીંયા રસ્તાનું કામ જો હજી ચાલે જ છે. વરસાદમાં એમાં આ બધા કર્યા કરે છે. પેલા કરી નથી લેતા અને હવે કર્યા કરે છે, એવું બધું છે. એટલે હવે વરસાદમાં તો ખરાબ જ થઈ ગયા છે બધા રોડ. વરસાદ આવે એવું થઈ ગયું છે. અને હવે ખબર નહીં, બધા ઘરે હોય તો ઠીક છે, કેમ કે વરસાદ ને એવું હોય ને એટલે એ લોકોને મજા આવી જાય છે. એટલે એ બધા છે ને ચડ્ડી પહેરીને બધા વયા જાય નાહવા માટે, એમ કે વરસાદ આવે ને તો અમે નાહીએ. જોઈએ હવે એ લોકો ઘરે છે કે નહીં. અને કદાચ એના મમ્મી પપ્પા એ ઘરે હશે જો વરસાદ ને એવું હશે ને, કેમ કે એ લોકોને કઈક કામ બંધ હોય છે એટલા માટે. કાલ તો આવ્યા નહોતા, વરસાદ હતો એટલા માટે. હવે આજે આ બધા ટ્રેક્ટરમાં જો બેઠા, ટ્રેક્ટરમાં બેઠા લાગે છે. આયરા જોડિયા બધા ટ્રેક્ટરમાં બધા છે. હા, બધાના મમ્મી પપ્પા એ ઘરે જ છે. કદાચ વરસાદના લીધે કામ બંધ હશે એટલા માટે. ચાલો. ફૂલ ગારો થઈ ગયો છે અહીંયા, ગાડી જાય એમ નથી. એટલે જો સામે મૂકી છે અને પાણી ભરાઈ ગયું છે. આ રોડ બને તો છે, પણ હવે ક્યારે ખુલે કઈ ખબર નથી. વ્યવસ્થિત થઈ જાય. હજી અડધા કટકા બાકી છે, આગળ કટકા બાકી છે. આમ તારો તો જો, આમાં તો વરસાદ આવી ગયો હોય તો આ તો આ બધું હાવ ખરાબ થઈ જાય એવું થઈ ગયું છે. જો છોકરા આવી ગયા છે, ધીમે ધીમે ઠેકીને આવે છે આમથી. સામે એના ઘર અને આ બાજુથી આવે. આજે અલગ જગ્યાએ બેઠવું પડ્યું છે, નહીતર અમે સામે ઝાડવા પાસે બેઠા હોઈએ, પણ ત્યાં અત્યારે મકોડા ને એવું બધું બહુ આવી ગયું છે, એટલે ખુલ્લી જગ્યામાં થોડુંક બેઠવું પડ્યું. ઝાડવા નીચે તો એટલા માટે કે પાછો તડકો હતો ને ઘણા દિવસથી, તો તડકો ન આવે, છાંયો રહે એટલા માટે. પણ હવે તો બધે ઠંડક થઈ ગઈ છે એટલે ખુલ્લામાં. બીજા બધા ક્યાં ગયા? વિજય ને એ બધા, રોહિત, વિજય હે આવ્યા આ બાજુથી આવ્યા. વરસાદ આવવા લાગ્યો છે એટલે અમે ફટાફટ છોકરાઓને રજા આપી દીધી અને થોડીક વાર ભણાવ્યું ને રમાડ્યા. હા, ફટાફટ. બહુ કઈ ટાઈમ નો રહ્યો આજે, કલાક નો, એટલે અડધી કલાકની અંદર તે ફટાફટ. કેમ કે આ વરસાદ ઝરમર સ્પીડ પકડી, અને પેલા સેજ છાંટા આવતા હતા, પછી તો ફૂલ આવવા માંડ્યો એકદમ
જો અહીંયા કાચ ઉપર દેખાય છે આગળ એટલું બધું નહીં તો બધું મારે નહીં પણ થોડો થોડો આવે છે. ઘરમાં એમ બેઠા હોય તો પલ્લી જવાય. હવે જમી લીધું છે ને અત્યારે જઈએ છીએ મનીષાના ઘરે, કેમ કે આસ્થા છે ને 2 દિવસથી કહેતી હતી કે મારે કપડાં લેવા છે, નવા કપડાં લેવા છે, પણ ક્યાંથી લેવા ને હું એકલી કેવી રીતે જાઉં એવું બધું. તો મનીષાને કહેતી હતી, એટલે મનીષાએ અમારે એક મિત્રની દુકાન છે ને એનું એડ્રેસ આપ્યું છે. એટલે આસ્થા કે ના ના તમે આવજો તો આપણે સાથે જ જઈએ એમ. તો હવે જઈએ છીએ. સૌથી પહેલા આસ્થાને લઈ લઈએ અને આસ્થાને લઈ અને પછી ત્યાં દુકાને જઈએ.